તમે કયો ધમિયાલે ને એક દી ધૂપજો પછી ધમધમિયા એ વીરા ખેતલા લેને મારા વીર ધૂપ એકનો વધામણા આવશે મારી હરબાઈ જોગણીના પછી ઉબે 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 થાય જે વીર ખેતલા બેઠો ખેતલા એ ઘોડામાં ખીચડી તારે તલવટ નો પીનો રાજા પછી બોલાવો એ બોલાવો 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 મારી બંધવારી માં મેલડીને બોલાવો જાજા બાપ દુનિયાની મારી પાસે ધરતી માથે જો કદાચ એ ખોખડ દરના દુખ જાણવે જો કદાચ મારો બંધવારો ધણી બેઠો હોય અને મારા દીકરા તારી માથે જતી દુખ પડે હે મારા કલેજા તારી માથે જતી દુખ પડે તારી માથે જતી વિપત પડે મને બંધવારી મેલડીને એકવાર યાદ કરવા દુનિયાના છેડાની મલપા મારા દીકરા તારી માથે જતી દુખ પડે ને મને મેલડીને યાદ કર જો ખોખડ દળની ધરતી ઉપર ડગલા નો મારું તો બંધવારી મેલડી નો કહેવાય મેલડી નો કહેવાય મેલડી નો કહેવાય
મારે જેથી કર્મના સાહેબ દુનિયાની માલિપા અને ધરતી માથે કોઈ પણ બાળકનો જન્મ થાય સાહેબ, કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે 1 2 3 4 ને 5 અને છઠ્ઠા દિવસે એની છઠ્ઠી હોય. આપ બધાને ખબર છે, છઠ્ઠા દિવસે એની છઠ્ઠી હોય, બાજો રાખ્યો હોય, સફેદ ગોદડું રાખ્યું હોય, બાળકની માથે હુરાવ્યું હોય, પછી એક કોરો કાગળ અને એક પેન ગોદડાની નીચે રાખવામાં આવે. આપણા હિન્દુ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આપણો છઠ્ઠો દિવસ હોય ને તેથી ઉપરથી આવી અને ઈ બાળકના લેખ લખવા વિધાતા આવે છે પોતે. પછી એવું શાસ્ત્રમાં બીજું પણ લખ્યું છે કે એકવાર કોઈ પણ માણસના લેખ લખાઈ જાય ને, એકવાર કોઈ પણ માણસના લેખ લખાઈ જાય પછી દુનિયાની કોઈ એવી તાકાત નથી કે ના લેખની માથે મેઘ મારી દે. પણ જાજા મારા ડાભી કુળની અંદર જો કદાચ મારી ભાનુઆઈ જેવો ધણી બેઠો હોય અને મારી પ્રજાનો જો કદાચ કાળા અક્ષર એકવાર વિધાતાએ લખી નાખ્યા હોય, એકવાર વિધાતાએ જો કાળા અક્ષર લખી નાખ્યા હોય, કાળા અક્ષર એટલે કેવા લખ્યા હોય કે આ બાળક અત્યારે ઘોડિયાની માલી પાસે, આ બાળક અત્યારે ઘોડિયાની માલી પાસે છે, બરોબર 20 વર્ષનો કંધોતર અને ઘોડિયાની માલી પાસે જેથી ઘોડે સવાર થાય તેની આ સમય, આ તારીખ, આ વાર અને આ જગ્યાએ આનું કમોતે મોત લખી નાખ્યું હોય બાપ, એનું કમોતે મોત લખી નાખ્યું હોય બાપ. વાત કરતા વાર લાગે, સમયને બહુ જાતા વાર નથી લાગતી. બરોબર ઘોડિયાની માલી પાસે ઘોડે સવાર થઈ જાય, અને જેથી એને મરવાનું હોય ને, જેથી કાળા અક્ષર કર્મના લખ્યા હોય ઈ દિવસ જેથી આવીને ઉભો રહી જાય ઈ માણસ હોય, માણસ એને ખબર ન હોય કે આજ મારે મરી જવાનું છે. ખબર નો દલ ઉગે રાજા કરણની વેળા થઈ જાય, હુરજ નારાયણ માર માર કરતો આવતો હોય ને પોતાના ઘરની ડેલીની બહાર ઉંમરે પગ મૂકે, ખબર ન હોય કે આજ મારો છેલ્લો દિવસ છે, પણ પોતાના ઉમરાની બહાર પગ મૂકે ને ખાલી એટલું જ કહે છે, એ માં, મારી બંધુવારી મેલડી, માં મારું ધ્યાન રાખી દેવો માં. ખાલી એટલા સમજ પૂરા થઈ જાય ને સાહેબ, પછી પહોંચી જાય પોઈગા પેલા પહોંચી જાય ક્યાં? ઈ માણાનો જી જગ્યાએ મૃત્યુ લખ્યું હોય ને ઈ મારી બંધવારી મેલડી ન્યા પહોંચી જાય, પહોંચી જાય મારી બંધવારી મેલડી ન્યા પહોંચી જાય. પછી ન્યા જઈને શું કરે? જાજા જે જગ્યાએ મારા દીકરા તારું મોત લખ્યું હોય ને યમરાજા આગળ આવીને બેઠો હોય, જો મારા દીકરા તારા પોઈગા પેલા પોગી અને યમરાજાનું બાવડું પકડીને જો તગડી નો મૂકું ને તો મારી બંધવારી મેલડી નો કહેવાય, મેલડી નો કહેવાય. હુકમની હકદાર માતું કોર્ટને કિરદાર એ સમ્રાટ તું એ સરકાર મારું એ બંધવારી માને
બંધવાઈ માતા એ સમરાથ તું એ સરકાર અમારું એ મેલડી માને મારી મેલડીને સાહેબ દુનિયાની માલિપાન ધરતીની માથે એક સત્ય ઘટનાની વાત કરું સાહેબ મારી ખોખડ ધરના જુગ જાણવે હે બાપ મારી મેલડી જેવો ધણી આવે દી ઉગે અને દી આથમે ને તા તો હજારો દુખિયાની લાઈન થઈ ગઈ હોય હો બાપ દી ઉગે અને દી આથમે તા તો હજારો દુખિયાના દુખ ભાંગી નાખ્યા હોય બાપ કોઈને સંતાન નો થતા હોય કોઈ પેટના વાંજિયા હોય કોઈના 72 પેઢીના પિતૃ તરસા હોય અનેક દુખિયા આવતા હોય એની માલિપાથી એક પરચો તમને માં મેલડી બંધવારી મેલડી નો કહું બાપ પણ આવી જાય એકવાર મારા ખોખડ દોડ નાજુક જાડવે કારા માથાનો માનવી પછી કચ્છ કાઠિયાવાડ નો હોય તો ભલે ગરવી ગુજરાત નો હોય તો ભલે ઠેઠ આમ એમપી લગીના માણસો અહીંયા આવે છે બાપ પણ જાજા મારી ભાનુઆઈ માતાજીના દરબારની માલિપા એકવાર પગ મૂક મારા દીકરા જો કદાચ તારી 72 પેઢીના જો કદાચ આજ પાપ હોય મારા દીકરા 72 પેઢીના પાપ હોય જો કદાચ સતી માથે એકવાર કહી નો દઉં ને તો આજ હું ભાનુઆઈ મેલડી નો કહેવાય ભાનુઆઈ મેલડી નો કહેવાય આવી અને મારી ભાનુઆઈ માતાજીને સામે ભોખ મૂકે હે માં મારી ડોક્ટરની દવા લઈ લીધી મારી દવાખાનું ફરી ગયો છો હે ધીરુભાઈ સત્ય ઘટનાની વાત છે ડોક્ટરની દવા લઈ લીધી છે અને દવાખાનું ફરી લીધું છે માં આખી દુનિયા ફરી ગયો છો અને હવે તો ડોક્ટરે એમ કહે છે કે જા તારી આ સંતાન નહીં થાય હવે તો ડોક્ટર એમ કહે છે કે જા તારી આ સંતાન નહીં થાય એટલે તેની આંખ બંધ કરી અને મારી બંધુવારી મેલડીનું નામ લઈને મારી ભાનુઆઈ માતાજી એટલું કહેવા માંડ્યા હે બા ડોક્ટરની દવા લઈ લીધી તો કે હા માડી દવાખાનું ફરી લીધું તો કે હા માતાજી હે મારા દીકરા ડોક્ટરે ના પાડી દીધી તો કે હા માતાજી ડોક્ટરે ના પાડી દીધી હો દીદી વાંજિયાનું બાવડું પકડી અને મારી ભાનુઆઈ માતાજી એટલું કહે હાલ તારા ડોક્ટરે ના પાડી દીધી ને હવે હાલ મારા ડોક્ટર આગળ બોલાવો મારી બંધવારી મેલડીને બોલો માથાને માથે લોબડી લઈ અને હાથની માલિપા ઝાડના દાણા લઈ લીધા આલે 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 બા આલે બા આલે બા
ખોખડ દડના જુગ જાડવાની બંધવારી મેલની બોલું હો મેલની બોલું હો જાજા મારા દીકરા ડોક્ટરની દવા લઈ લીધી છે ને તો કે હા દવાખાના ફરી લીધું તો કે હા ડોક્ટરના ટીકડા પી લીધા તો કે હા સાહેબ બહુ બીજી વાત કરી દઉં ડોક્ટર આપણે ટીકડી આપે ટેબ્લેટ કહેવાય ટેબ્લેટ એક ટેબ્લેટના 5 કટકા કરો એક ટેબ્લેટના 5 કટકા કરો ને પાંચમો કટકો એક હથેળીની માલી પર રાખો અને બીજી હાથની હથેળીની માલી પર એક નાનો એવો ઝાહેરનો દાણો રાખો અને બે હથેળી તમે હારે રાખો ને એટલે કદાચ ઈ દવાની ટીકડીના 5 કટકા કરતા તમને ઝાહેરનો દાણો નાનો લાગે કદાચ નાનો લાગે પણ મારી ભાનુઆઈ માતાજી શું કહેતા હોય હે મારા દીકરા મારી બંધવારી મેલડીના નામ ઉપર વિશ્વાસ રાખી મારા દીકરા જો કદાચ દાણો તારા મોઢાની માલિપા નાખ અને 9 મહિના અને 13 દિવસ જો દીકરો આપણું તો માની જાય આજ ભાનુઆઈ મેલડી બોલ્યા બાબા મેલડી બોલ્યા બાબા બંધવારા મેલડી માત કી બધે એ જદી પાલખ માંડી મારા વીર ખેતલા પૂજવા પછી વધામણા એ જદી વધામણા આવશે તન હરબાઈ જોગણિયું ના એ તેદી ખાટે લઈ રમવા મંડે ખેતલો એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનરવતી નાગણીએ નેણ માથે નિરખો નિરખો ભલો મારી આયુનો આગેવાન ખેતલો ભલો ભલો રાવણદેવની
બોલાવો બોલાવો મારી બાઈ મેલડીને બોલાવો 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 મડીવાલા એ લાગા મારી મેલડી તનવાલા લાગા ને એક દીર બારી ખાના જુગ જાળવા રબારી ખાના જુગ જાળવે જો કદાચ મારી મેલડી જેવો ધણી બેઠો હોય દુનિયાની માલિકમાં પછી વરણ ગમે ઈ હોય સાહેબ કોઈ પણ 18 વરણ કદાચ દુખ લઈ 18 વરણ જો કદાચ દુખ લઈને મારા રબારિકાના જુગ જાળવે એકવાર આવે મારા દીકરા જો કદાચ મારા રબારિકાના પાદરમાં પગ મૂક અને એના દુખને ઘોરીને પીતી નો આવું તો રાતડિયાનું ગાંડું ધર્મ નો કહેવાય બાપ ધર્મ નો કહેવાય બાપ ધર્મ નો કહેવાય મેલડી આવ્યા ધરતી માથે જો કદાચ આજ તમારા રાતડિયાની ગાંડું ધર્મ જો કદાચ મેલડી જેવો ધણી બોલ્યો હોય અને મારા રાતડિયા જો કદાચ કાળી રાતે મને યાદ કરે અને થઈ થવાની વાત ન કરું તો દુનિયાની મલિપા એ ભા ભાઈ તારી રબરિકાના જુગ જાણવાની મેલડી નો કહેવાય પછી આખી નાઈટને ખબર છે સાહેબ આખા માલધારી સમાજને ખબર છે આ ધોળાની તો ભૂપત ભૂવો છે બાપ આપણા બાપાએ કઈ કમાણી કરી હોય તો એનું બેલેન્સ આપણને વાપરવા મળે હું કઈ કરીને ગયો હોય તો મારો છોકરો વાપરે ન કરી વ્યાજ જ ભરે ન ભાઈ આપણા બાપાને કઈ કમાણી હોય આપણા બાપાને નહીં પણ આપણા વડવાની કોની કમાણી હોય તો આપણે લીલા લેર કરતા હોય બાકી કામ જો એમાં કઈ કાઢી લીધા નથી હે આ તો ભૂપત ભૂવો છે પણ આને પહેલા કદાચ કોકની લટે મારી રાતડિયાનું ગાંડું ધર્મ મેલડી રેમી છે ને બાપ સાહેબ દુનિયાની માલિકા ધરતી માથે જેથી દુખ પડે ને બહુ સાચી વાત છે સાહેબ આપણે જે મકાનમાં રહેતા હોય લીલા લેર હોય માતાજીની કૃપા આઠે હાથ માતાજીના એક કાઈ ઘટતું જ ન હોય સાહેબ ₹1.5 લાખ હાથમાં આઈફોન હોય ભાઈ પછી આપણા રૂમમાંથી બહાર નીકળીએ એટલે રૂમમાં એસી બંધ થઈ જાય આપણે ગાડીમાં બેહીને એટલે રૂમમાં બંધ થઈ જાય ગાડીમાં ચાલુ થઈ જાય પછી ગાડી લઈને આપણી ઓફિસે જાય એટલે ગાડીમાં એસી બંધ થઈ જાય આપણી ઓફિસમાં ચાલુ થઈ જાય ₹1.5 લાખ હાથમાં આઈફોન હોય આમ ટેબલ ઉપર રાખી આમ પગ ઉપર પગ ચડાવીને બેઠો હોય સાહેબ તે દી એને કદાચ મેલડી સાંભળવી તો પછી ઈના ઈ મકાનના જેથી હપ્તા ચડી ગયા હોય લેણાવાળા લાઈ કરતા હોય ઓફિસે જાવું પડે એવું ન હોય નકર અહીંયા ડાંભી દી ભાઈ ₹1.5 લાખ આઈફોન હોય ઈ સ્વિચ ઓફ કરીને આપણે રાખી દેવાનો
તેથી મને રાતડિયાનું ગાંડું ધરમ યાદ આવે ઓ બાપ દુઃખ પડે ને માણા માથે તેથી ગાંડું ધરમ યાદ આવે આપણને અને જાજા તારી માથે જેથી દુઃખ પડે તારી માથે જેથી વિપત પડે મારી કાકા ખૂટા મારી કુટુંબ ખૂટા કોણ કે છે આ માતાજીનો ભૂવો અને આ પરજાને એક ટકોર મારું સાહેબ આ પરજા એટલે આપણે જે માતાજીનો ભૂવો હોય એની કિરિયાતને એક ટકોર મારું નાનો એવો મેં ઘણી જગ્યાએ એવું સાંભળ્યું છે આપણી કિરિયાત એવી વાતો કરે કે ભૂવો છે ને ભૂવો છે ને એ તો ઉકેડો કહેવાય યા તો હવ કચરો નાખવા આવે છે પણ ભૂવો ઉકેડો નથી હો ભૂવો કોણ છે ભૂવો કોણ છે તમારી માતાજીનું મઢ હોય ને મઢ તમારા મઢની માલી પર તમારી માતાજી બેઠી હોય પછી એનું પ્રતીક કોઈ પણ હોય સાહેબ ત્રિશુલ હોય તો ભલે ફરવું હોય તો ભલે એનો કોઈ શ્રીફળ હોય તો ભલે એ તમારા મઢ મંદિરની માલી પર તમારી માતા બેઠી છે ને એની ઉપર નજર કર જોઈ લ્યો સાહેબ અત્યારે આપણે ક્યાં આગે જાવું નથી મઠ મંદિરમાં આ ભૂવો છે ને ભૂવો ઈ તમારી માતાજીના માથે ફરતું સતર છે સતર આ અત્યારે પુરાવો છે ટેલી આ તમારો ભૂવો છે ઈ કિરિયાતનો માતાજીના માથે મંદિર માથે ગયો મઢ માથે ગયો ફરા માથે ફરતું સતર છે પછી ઈ છત્ર છાયાની ઈ છત્રની છત્ર છાયા હોય ને એની હૈદ માર્યો ને ત્યાં લગી તમારી સુખીની ગેરંટી હોય એના લીટા બહાર જાવ ને પછી એને કોઈ ગેરંટી રહેતી નથી તમારે ગમે એવું આદરી દેવાની શું અને એના છત્ર છાયાની છત્ર છાયા નીચે રહી અને પછી તમારે આદરી દેવાની છૂટ સાહેબ ધરતી માથે ડગલા માંડો એકવાર આમ કરીને આમ ઊંધું નાખો અને જો હવરું નો પાડે ને તો ધરતી માથે આમ જોઈ માં નો કહેવાય સાહેબ ભૂવો માતાજીનું શું કહેતો હોય મારી કાકા ખૂટા મારી કુટુંબ ખૂટી જાય મારી મામા ખૂટા મોહાર ખૂટી ગયા કાકા ખૂટી ગયા કુટુંબ ખૂટી ગયા મામા ખૂટી ગયા મોહાર ખૂટી ગયા એ માડી હવે તો મારો હગો માડી જાયો ભાઈ છે એને ફોન કરું તો ઈ એમ કહે છે હું તો બહાર છું હાય માં મેલડી હવે તું શું કહે છે હવે માડી તું શું કહે અને તેદી રબારેકાના ફાધરની માલી ભાઈ ધરતી માથે બેઠી બેઠી મારી મેલડી કેવા માંડી બાપ તારા કાકા ખૂટી ગયા તો કે હા માડી તારું કુટુંબ ખૂટી ગયું તો કે હા માડી તારા મામાનો મોહાર ખૂટા રે બેટા આખી દુનિયા ખૂટી ગઈ તો કે હા માડી હા ભાઈ મારી વાત મેલડી બોલો મારા દીકરા તારા કાકા ખૂટી જાય તો ભલે ખૂટી જાય તારું કુટુંબ ખૂટી જાય તો ભલે ખૂટી જાય તારા મામાનો મોહાર મારા દીકરા કદાચ આખી દુનિયા ખૂટી જાય તો ભલે ખૂટી જાય તું જ્યાં લગી જીવસ સાંભળ મારી વાત તું જ્યાં લગી જીવસ મારા દીકરા તું જ્યાં લગી જીવસ ત્યાં લગી તો તારું બાવડું નહીં જ પણ કાલ સવારે મારા દીકરા કદાચ તું મોતે મરી જા સવારનો દલ ઉગે રાજા કરણની વેડા થાય અને તારા આંગણાની માલિપા કદાચ તારી નનામી બંધતી હોય મારા દીકરા તારી નનામી બંધાય અને ચાર કાંધિયા જો કદાચ એને લઈને હાલતા થાય એ મારા દીકરા જો તારી નનામીના કાંધ દેવાનો આવું ને તો રાતડિયાની મેલડી નો કહેવાય રાતડિયાની મેલડી નો કહેવાય રાતડિયાની મેલડી નો આયરા કરું કામ તારા
મગજમાંથી નીકળી ગઈ છે સાહેબ. કેટલા સમય પહેલાની વાત છે ઈ. મારી મેલડી અમારી રાતડિયાની મેલડી કેવા ડંકા મારા છે એક નાનો એવો પ્રસંગ કહી દઉં. મને કેટલો સમય થઈ ગયો ઈ તો મને જો કે મગજમાંથી નીકળી ગયું છે સાહેબ. પણ એક દિનો સમય મારી નાના ખૂટી જાય મારી નાના ખૂટી જાય મારી ખુરા ભુવાની મારી મેલડી. હે માં નાના ખૂટી જાય તો ભલે ખૂટી જાય પણ મારી માણા નો ખૂટવા દે દિયો. પૈસા તો કાલ કડિયા કામે જાવ ને તોય આમ જો 600 રૂપિયા રોજ આવી છે. મારી નાણા ખૂટી જાય ભલે ખૂટી જાય બાકી દુનિયાની મલપા હે માં મને માણા નો ખૂટવા દે દિયો. જાજા સમય પહેલાની વાત છે. મારી ખોવાનું મારું રાત માણાનું એક દી રતન ખોવાઈ ગયું. સાહેબ આંખની ઓળખાણ નહીં અને રબારી કાના ધૂપ ઝાડવે દહક ઘણા આવ્યા. એ બા આ રબારીકા ગામની માલિપા એક રાતડિયાની મેલડી કરીને બેઠી છે. ત્યાં બેઠી છે એટલે કોઈ માણસ કાણા માથાના માનવી કીધું ભાઈ ઉભે ઉભી બજારની માલિપા હાલ્યા જાવ. બહુ મોટું મંદિર તો નથી પણ એક નાની એવી ઓયડીની માલિપા મારી રાતડિયાની મેલડી બેઠી છે. પોગી જાય મારી મેલડી ના મઢ મંદિર મેલડીના મઢ મંદિરના પગથિયા આમ ખાલી પગથિયા ચડ્યા અને મારી રાતડિયાની ગાંડી મેલડી આવી ગઈ. હરીની માલિપા આય બા વિચાર કરીને બોલવું પડે. ભુવાનો બોલવું હોય તો વાર વિચાર કરવો પડે સાહેબ. અને તેથી માણા ગોતવા આવ્યું છે. માણા માણસો 8-10 માણાનો એક જુવાન કંધોતર 10 દિના માણા વયા ગયા હતા મળતો નતો. અને તેથી મારી રાતડિયાની મેલડી આગળ પોખ મૂકી મારી માણા ક્યાં ગયો અમારો રાત માણાનું રતન ક્યાં ગયો. હે મારી આ દુનિયા કે ફરી લીધી છે માં. અમારો 20 વર્ષનો કંધોતર હોયો ગયો છે મળતો નથી માં. અને તેથી મારી રાતડિયાની મેલડીએ કીધું તું ભાઈ તમે જે પાત્રને ગોતો છો ને આ દુનિયાની માલિપા નથી. હે તમે જે પાત્રને ગોતો છો ને એ આ દુનિયાની માલિપા જીવતું નથી સાહેબ. આંખની ઓળખાણને એટલું કહી દેવું એટલે મારી મેલડી કહી ગઈ. આટલા શબ્દ જે પૂરા થયા ઓલા આવેલ વ્યક્તિ હતા ને એ માતાજી આગળ ગોઠણિયા પર થઈ ગયા. મારે તું એમ કહેસ કે જીવતો નથી? હે તું એમ કહેસ કે જીવતો નથી? હા હું મેલડી કહું છું કે જીવતો નથી. તો માડી જીવતો નથી અમારા ભાગમાં નથી પણ મરેલો ક્યાં છે? અને તેથી મારું રાતડિયાનું ગાંડું ધર્મ મારી મેલડીએ કીધું જાજા મારા દીકરા અહીંથી આટલા કિલોમીટર હાઈલો જા. આ નદી આ સેલું આ નાલું
આ જગ્યાએ જઈ અને ખાલી રેતીનો વેકરો આમ કહે જો ભોની માલી પાકતાજી ભંડારાઈ ગયો હોય ને ત્યાં એનું મળતું બેઠું ન કરું તો હું રાતડિયાની મેલડી રોકવાની મેલડી રોકવાની બધું માણા મને સાહેબ આપણે એમ કહીએ 500 ગ્રામ સોનું પહેરીને આવ્યો હોય 10 લાખની ગાડી લઈને આવ્યો છે એટલે સુખી જ હોય એવું નહીં માનવાનું પછી એવું નહીં સમજવાનું કે આને હારે 400 વાળી જોડી પહેરી છે પગર ખાટુટેલા છે આ દુખી છે એ એની મોજમાં જ હોય એમાં કાઈ કરતું ન હોય પણ અમુક દુખ એવું હોય સાહેબ આપણે પોતાની માને ન કહી શકીએ આપણે આપણા બાપને ન કહી શકીએ આપણે આપણા ભાઈને ન કહી શકીએ એટલું તો નહીં પણ આપણું ઘરનું માણા હોય ને એને ન કહી શકીએ એ આપણી અંતરની વાત કહેવાય સાહેબ પણ દાદા મારી મેલડી છે ને એ તો મન તનની જાણવા વાળી માં છે એટલે આ ભાઈની ફરમાઈશ છે એટલે લઈ લઉં હે તો અંતરની વાત જાણે છે માડી કાય કહેવું પડે નહીં કાઈ બધી તારી નજરે આ કિતાબો ઘાડી નમો મંગલા રૂપ મેલડી માં નમો મંગલા રૂપ હાય મારી રાંગડિયાની મેલડી માં મેલડી માં મેલડી માં જય મેલડી જય મેલડી જય મેલડી એ આ મારી ભુવાની મેલડી હા ભુવાની મેલડી હા ભુવાની મેલડી હા कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं मेलड़ी के बराबर कोई नहीं ये काल रात है कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं मेलड़ी के बराबर कोई नहीं माता के बराबर कोई नहीं कोई नहीं
कोई नहीं, कोई नहीं, कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेलड़ी के बराबर कोई नहीं, मेलड़ी के बराबर कोई नहीं, मेलड़ी के बराबर कोई। बोलो मेलडी माँ, बोलो मेलडी माँ, बोलो मेलडी माँ, बोलो मेलडी माँ। मोरबी जेदी मेल चना ए मोरबी मोरबी जेदी मेल चढ़ाई અને એના પુનિયો મામો હોય આગેવાન પછી ક્યાં ગયો મારા ઢેલડી નગર ના દુખ જાડવાનો એકલી આગેવાન અને ઈ મારા પના મામા ઘણા લોડણ કે લોડણ હકીકતમાં હતી રોજણ 60 રોજણ અને ધીમે 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 એ રોજણ હાંડુ મામા રોજણ હાંડુ મામા રોજણ હાંડુ મારી વાગુદડના ને હડાની માં મછોને માડી વાગુદડના નેહડાની માલિપા જો કદાચ એ મારા માલધારીના નેહડાની માલિપા મારો મછો બેઠી હોય અને મારો મોદીલો માલધારી મારો ભોરુડો ભરવાડ એ બાપ દુનિયાની માલિપા ધરતી માથે જો કદાચ મને મછોને યાદ કરે
અને વાગુદડના જુગ જાણવે જો થઈ થવાની નો કરી દઉં તો તમારી મચ્છો નો કહેવાય, મચ્છો નો કહેવાય. મચ્છોમાં રમવા આવે, મારી મચ્છો, મારી મચ્છો, મારી મચ્છો. મારી વાગુદડના દુઃખ જાણવાની મામ છો ભલો, છો ભલો, છો ભલો. એ આ મામ છો, એ આ મામ છો, છો. મારી રમવા આવ્યા, મારી મચ્છો મારી રમવા આવ્યા. મારી મચ્છો મના પગલા જ્યાં જ્યાં થાય એ યા હવનું હારું થાય. મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં તારીનું હારું થાય. પગલા જ્યાં જ્યાં થાય ત્યાં માલધારી નું હારું
દીવાની દીવે ને એક દીવાની દીવે ને કરવી મથો એક દીવાની દીવે ને મથો કરતી મારા હું તો નેહડાવારી મોછો માથું રમવા વેલા આવો એક દીવાની દીવે ને માતાજી વાલનો દરિયો એ આ મારી પરમારની ધાવડી મારી ધાવડી એ બાપ પરમારના મઢ મંદિરમાં જો ધાવડી જેવો ધણી બેઠો હોય હે એ મારા પરમારના મઢ મંદિરમાં જો ધાવડી જેવો ધણી બેઠો હોય અને એને હાલ કેવું પડે તો ધરતી માટે એને ધાવડી નો કહેવાય ધાવડી નો કહેવાય
માડી તું મારો ખજાનો તો હર સંજોગે જીવી લો તારા નામે જીવી લો એ દુનિયા આખી મેલી દો નો મેલું મચ્છો તારું નો મેલું મચ્છો તારું જય ઠાકર છોડ છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે તો આવે બજારમાં આવે એ કોળા વિધ તો આવે એ કોઈના બાપનું નો માને એ નક્કી મારો માલધારી આવે ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા
ખાલી એક જ મિનિટ સાચું કહી દઉં અત્યારે બધા વાતો કરે છે એવું છે કે અમારા બે ભાઈનું બહુ હાલે છે ને ખરેખર માતાજીની દયાથી બહુ હાલે છે હું કામ કરે છે એ કહી દઉં અમે બે ભાઈ છે જેવું હોય એવું સાચું કહી દઉં અમે બે ભાઈ સાચું કહી દે એટલે હાલી એક ટકોર મારવા નવી સાઈન જે માલધારીની નવી સાઈન છે સાહેબ 5000 માણાનું ટોળું હોય તો ભલે અને 50000 માણાની મેદની હોય તો ભલે સાહેબ એની વચ્ચે એક ભરવાડનો દીકરો આયલો ને સાહેબ એક ટકોર છે મારી એની વચ્ચે ભરવાડનો દીકરો આયલો હોય ને એટલે 50000 માણાની વચ્ચે ભરવાડનો દીકરો હસતો રીત નહીં જાવ ગેરંટી દીધી કારણ કે એનો પહેરવા એવો હતો આ ભાઈને બહુ બહુ મજા આવી એટલે આ અત્યારના યુવા છે ને સાહેબ ખોટું નહીં કહું સાચું કહી દઉં આ બ્લાઉઝ જેવા બુસ્કોટ પહેરીને નીકળે આ કડું પહેરવું એટલે ખબર પડે કે ભરવાડનો દીકરો છે પણ ઈ ભરવાડનો પહેરવા કેવો હોય સાહેબ હે આટિયારી પાઘડી વાળો રે હાથોમાં લાકડી વાળો રે એ ભોરો ભરવાડ મને ગમતો ભોરો ભરવાડ મને ગમતો કેડિયા મોરલા વાળા રે લીલા પીળ ઉમકા વાળા રે ઘોડો ભરવાડ મને ગમતો બેનોને નમ્ર વિનંતી મારો બાપલીઓ જેને રમવું હોય એ રમી શકે બેનોને નમ્ર વિનંતી રમવું હોય તો રમી શકે એ ભાગે 20 આપે 30 મારો એ માગે હુરો એ માગે 20 આપે 30 મારો દ્વારિકાધીશ માગે 20 આપે 30 મારો દ્વારિકાધીશ એના ખજાને ક્યાં કાઈ ખોટ છે એ ખજાને ક્યાં કાઈ ખોટ છે એ આ ધાબડી હા મારી પરમારની ધાબડી હા એ આ ધાબડી માતાજી હા
માયા માયા લગાડી રે પાડો કનૈયા લાલ ની રે નંદ ઘેરા નંદ ભયો કઈ નહીં હે કનૈયા હે કનૈયા એ ભૂપતભાઈ રાંગડી જા એ મારા હાથે જય 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 દ્વારકાધીશ દ્વારકાધીશ એ આ ભગાભાઈ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એક મિનિટ થોડુંક અઘરું થઈ ગયું એ મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રઘુરાય રણ છોડજી કોના નાહી ડોળે દ્વારકામ દીવા બરે વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રઘુરાય રણ છોડજી હોના નાહી ડોળે દ્વારકામ દીવા બર એલા હોના નાહી ડોળે દ્વારકામ દીવા બર જય દ્વારકાનો ના જય દ્વારકાનો ના ગણિયો રાખડો કે સરિયાલા એલા હવે ના ગણિયો રાખડો કે સરિયાલા એ ચડો ગાડું રો
ચારવા આવો ને મારા વાડામાં લીલું ઘાસ માલધારી ચારવા આવો ને ધન ચારવા આવો કાના વાસડી વગાડો ને ધન ચારવા આવો કાના વાસડી વગાડો ને મારા વાડામાં લીલું ઘાસ કઉ ધન ચારવા આવો ને માલધારી ઉતારા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાર ઠાકર રમવાયાવો મારો દ્વારિકાનો નાથ ઠાકર રમવાયાવો માલધારી ભૂકેગા નહીં હો સાલા ભૂકેગા નહીં હો સાલા ભૂકેગા નહીં હો સાલા મસ્તાની ને મોજમાં મસ્તાની ને મસ્તીમાં મસ્તાની ઓરે માલધારી બકરા તકલીફ તો રહેવાની દાદાની મોજા
કેમ રેવાય રઘુરાય રણ છોડ દી સોના નાહી ડોડે દ્વારકામાં દીવા બરે સોના નાહી ડોડે દ્વારકામાં દીવા બરે દીવા બરે રિક્ષામાં બેસી આવ્યા ઘોડા ગાડી રિક્ષામાં બેસી આવ્યા એ મારા મચ્છોમાં તમે દર્શન ક્યારે આપશો રિક્ષામાં બેસી આવ્યા એ મારા મચ્છોમાં તમે દર્શન ક્યારે આપશો ઝીલવા ગયા તા રાતે રમવા ગયા તા ઝીલવા ગયા તા
की चामुंड मात की खोड़ियार मात की मेलड़ी मात की रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की प्रेम से बोलो ओम नमः पार्वती पति हर हर महादेव।